વધુ સમાચારમાં વાત કરીએ તો ધોળકામાં આવેલ પુલેન ચોકડી પાસે ટીઆરબી જવાનો અને મકાન ચાલકો વચ્ચે એન્ટ્રીના મુદ્દે ઝઘડો થવાની આ ઘટના જે છે તે સામે આવી છે। તો ધોળકા રાજકોટ હાઈવે પર ટીઆરબી જવાનો દ્વારા એન્ટ્રી ફી માંગવતા હોવાનો ડ્રાઈવરો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી। આના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે। हाल જ્યારે અમે વાત કરીએ કે ટ્રાફિક જવાનોની જે હાલમાં વારંવાર કમ્પ્લેનો આવતી હોય છે કે ટ્રક ડ્રાઈવરો જોડેથી રોકડીઓ કરવામાં આવતી હોય તો ટ્રાફિક જવાનોની સાથ સાથે કે ટીઆરબીના જે જવાનો હોય છે એ હવે તો લોકો ડ્રાઈવરોની ઉપર હાથ ઉપાડતા થઈ ગયા છે। એવો જ એક કિસ્સો હાલમાં અહીંયા ધોળકા ચોકડી ઉપર આપણને જોવા મળી રહ્યો છે। તો અમે જે બોલેરોના ડ્રાઈવર ઉપર અને જે કંડક્ટર ઉપર જે ટીઆરબી જવાને હાથ ચાલાકી કરી છે એના સાથે અમે વાતચીત કરીશું। શું ઘટના ઘટી હતી અને શા કારણસર એમની ઉપર હાથ ઉપાડવામાં આવ્યો હતો। શું નામ ભાઈ આપનું? મારું નામ ચૌહાણ રામેશ્વર અંબારામભાઈ છે। તમે કોણ છો ગાડીના? અમે બે સાથે જ રહીએ છીએ, ડ્રાઈવર જ છીએ બે। હા, તો શું ઘટના ઘટી હતી? અમે અત્યારે અહીંયા આવતા હતા ત્યારે એમને હાથ ઊભો રાખ્યો ને પહેલાં તો એન્ટ્રી માંગી એમને। એન્ટ્રી ના આપતા અમને કીધું સાઈડમાં કરો તમે। સાઈડમાં કરી એટલે ડાયરેક્ટ આવીને બિલ લઈ લીધું અને પછી બિલ લઈને પછી અમને કીધું કે તમે અહીં ઊભા રહો ઘડીક અને પછી એમને ધક્કો માર્યો અમને પહેલાં। આ ભાઈને ધક્કો લાગે। કોણે ધક્કો માર્યો? કોણ? ટીઆરબી વાળા જે વર્ધી વગરનો એજન્ટ હતો ને એને। હાલમાં એ ક્યાં જતા રહ્યા ટીઆરબી વાળા? અત્યારે એ ભાગી ગયા છે આમના ડરથી। તમારા કે ન્યૂઝ બોલાવી ને એટલે એના ડરથી ભાગી ગયા છે ઉડાઈ। એટલે સાની એન્ટ્રી એમ પૂછ્યું હતું તમે? હા, અમે કીધું શેની એન્ટ્રી એટલે એમ કીધું કે એટલે દાદાગીરી કરી એમને કે શેની એન્ટ્રી કીધું। ટીઆરબી ના જવાનો હતા કે એની સાથે પોલીસ કોન્સ્ટેબલ બી કોઈ ઊભા થાય? એક કોન્સ્ટેબલ હતો, બીજા બે ટીઆરબી વાળા હતા, 3 ટીઆરબી વાળા અને એક વર્ધી વગરનો હતો। વર્ધી વગરના અમારી ગાડી ઊભી રાખી હતી। પછી ડાયરેક્ટ અમને ધક્કો માર્યો। મેં પછી ફોનમાં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું બરોબર। પછી એમને 4-5 જણાએ આવ્યા, 3 જણાએ મને પકડી રાખ્યો અને 2 જણાએ અમારા ભાઈને પકડી રાખ્યા। પછી એમને મારો હાથ મચોડીને ફોન લઈ લીધો। જો હાથનો દશા પહેરવી નાખી છે। આ કોણે હાથ પછાડ્યો અને કોણે હાથ ઉપાડ્યો? હાથ ટીઆરબી વાળાએ। ટીઆરબી 2 જણા હતા ટીઆરબી। ગાડી કોણ ચલાવતું હતું? બોલેરો પિકઅપ ગાડી આ ભાઈ ચલાવતા હતા। તમે ગાડી ગાડી હું ચલાવતા ચલાવતો હતા? ઘટના ઘટી હતી પછી? અમે વડોદરા જવા નીકળ્યા હતા તો અહીંયા ટીઆરબી વાળા અમને ઊભી રાખી। તમે ગાડી ઊભી રાખી તો એ લોકો એમને કીધું કે એન્ટ્રી આપી નીકળો। મેં કીધું સીની એન્ટ્રી? તો કે ગાડી સાઈડમાં કર અને કાગરિયા લઈને આવ્યો। તો હું કાગરિયા લઈને આવ્યો તો કે સારું કે જવા દો। પછી એ ડાયરેક્ટ દાદાગીરી કરવા મળ્યો। મેં કીધું તમે એન્ટ્રી સાહેબ સીની માગો છો? કારણ કે હવે તું મેમો લાયસન્સ ને એવું લાય તને મેમો દેવાનો સામને તેમને બરોબર। તો સાહેબ મેમો સીનો દેવાનો? ભાઈ ગાડીને ચોપડી કાગરિયા એમાં ભાઈ બધા પરફેક્ટ છે બરોબર। લોડ એટલો બધો તમે માગો સીના? તમે એન્ટ્રી માગો સીની? એન્ટ્રી એટલે શું? એ તો કહો। કારણ કે પછી એ સીધા હાથાપાઈ ઉપર આવી ગયા। મારો મિત્ર સાથે હતો ડ્રાઈવર, કંડક્ટર ડ્રાઈવર, તો એ કે એમને કીધું વિડીયો ઉતાર। એમને વિડીયો ઉતારવા ગયા તો એમનો હાથમાં ચડીને એમની પાસેથી ફોન લઈ લીધો। ફોન લઈને સીધો એમને 2 ઝાપડ એમને મારીને પછી હું વચ્ચે બોલી। મેં એટલે મારો શું કરો? મારવાનું તમને શું કોને કીધું? કે પછી જે કોન્સ્ટેબલ હતા અહીંયા એ એમને મારો હાથ મચડીને મને એક ઝાપટ મારી એમને। તમને પણ એક ઝાપટ મારવામાં આવી? અને પછી મેં ન્યૂઝવાળાને ફોન કર્યો, 100 નંબર ઉપર ડાયલ કર્યો કેસ। તો 100 નંબર આવી હતી? 100 નંબરે શું કર્યું? 100 નંબર વાળા આવી ગયા સમજ ઓલું કરીને ગયા મારા હારે કે ભાઈ હવે તમે આવું અમાથી નહીં થાય આમને તેમને બરોબર। આ ભાઈનો ફોન લઈ દો। પછી પરાણે ફોન આપ્યો કે રેકોર્ડિંગ કાઢ, પહેલા રેકોર્ડિંગ ડિલીટ માર પછી તે ફોન આપ્યો। રેકોર્ડિંગ ડિલીટ કરાવ્યું તમારા ફોનમાંથી? રેકોર્ડિંગ ડિલીટ કરાવ્યું પહેલાં એમને પહેલા ગેલેરીમાંથી ડિલીટ મારી દીધું અને પછી એમને ડિલીટ એપમાંથી મને ડિલીટ મારી દીધું। આ સર્કલ કયું સર્કલ છે? આપ દ્વારકા પુલન સર્કલ। ધોળકા પુલન સર્કલ। હા, જેમ કે આપણે ડ્રાઈવરને સાંભળ્યું અત્યારે કે એ એમ કહી રહ્યા છે કે એન્ટ્રી માંગવામાં આવી તો અમારે તરફથી પૂછવામાં આવ્યું કે સાની એન્ટ્રી? તો એ અને પાછું વિડીયો ઉતારવામાં આવ્યું એન્ટ્રી પૂછીને તો કે સાઈડમાં આવી જા બરાબર। કે વિડીયો કેમ ઉતારી? એમ કરીને કંડક્ટરનો હાથ મચડીને તે કંડક્ટરનો ફોન આંચકી લીધો અને ગેલેરીમાંથી વિડીયો પણ ડિલીટ કરી દીધી। તો આ ટીઆરબીના જવાનોને કોણે રાઈટ આપ્યો છે હાથ ઉપાડવાનો? હાલમાં અહીંના સ્થાનિક લોકો પણ આવી ગયા છે અને અહીંયા ઊભા છે, એમના સાથે પણ અમે વાતચીત કરીશું કે શું કહેવા માંગશે। અહીં શું થઈ રહ્યું છે? ટ્રાફિક જવાનોને શું કરે છે કાયમ? અહીંયા પબ્લિકને કારણ વગરની હેરાન કરે છે। ટ્રકોવાળાને ખાસ કરીને બહુ મુશ્કેલીઓ પડે છે ટ્રકોવાળાનો, અને આ ટ્રાફિકનો સમસ્યા ઊભી કરી રહ્યા છે। એમને જે કંઈ ઉઘરાણા, જે કંઈ ખોટી રીત જે બધું ચાલી રહ્યું છે અહીંયા ખુલ્લેઆમ ચાલે છે અને તંત્રને બધાને ખબર જ છે। આની ઉપર સારામાં સારા પગલાં લેવા જોઈએ। તમારે વ્યવસ્થિત રીતે પગલાં લેવા જોઈએ ને। હું તો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી બહુ સારું તમે આ એક કામ કર્યું છે, એટલે આવી ઝુંબેશ કરવી જ જોઈએ
કે જેથી કરી અને પબ્લિકમાં અવેરનેસ આવે અને પબ્લિકને એક સારી જાણવા મળે કે ભાઈ આવા ખોટા પૈસાના દેશો કોઈ જગ્યાએ આવા કોઈ ઉઘરાણા ચાલતા નથી. અને આ ધોળકાની અંદર એક જગ્યાએ નહીં, બધા ફાટકોની અંદર જાહેર જગ્યાએ ઉઘરાણો ચાલે જ છે. થેન્ક યુ. સાંભળ્યું, અહીંના લોકલ સ્થાનિક છે અને શું કહી રહ્યા છે કે આની ઝુંબેશ ચલાવવી જોઈએ અને આનો અવાજ પણ આનો અવાજ પણ એને હર્ષ સંઘવી સુધી પહોંચાડવો જોઈએ કે હર્ષ સંઘવી સાહેબની એક જ વસ્તુ છે કે કરપ્શન મુક્ત ગુજરાતમાં સેજ પણ કરપ્શન ના થવું જોઈએ. હર્ષ સંઘવીનું એવું જ કહેવું છે. છતાંય અહીંના ટીઆરબી અને હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલો રોકડીઓ કરવાથી બાજ નથી આવતા.